આજના દિવસે જુઓ ઓબેરોય રિયલ્ટીમાં આપણને તેજી આવતી જોવા મળી રહી છે, કારણ કે નોમુરાનો એક રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટની અંદર શું ખાસ વિગત છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટમાં? જી ગુડ મોર્નિંગ। તો ઓબેરોય રિયલ્ટી આજે એક્શનમાં આપણને દેખાઈ રહ્યું છે, કારણ કે નોમુરાનો એક રિપોર્ટ છે, એમાં તેઓએ ખરીદદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹2090 પ્રતિ શેરના। તેઓનું કહેવું છે કે DTCP એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ, જે સ્ટેટ લેવલ ઓથોરિટી છે લાઇસન્સિંગ માટે, અપ્રુવલ્સ માટે, ડેવલપમેન્ટ્સને રિલેટેડ, તેમના દ્વારા ફરિયાદ અંગે જે નિર્ણય ન લેવાય ત્યાં સુધી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 360 નોર્થ જે કંપનીનો પ્રોજેક્ટ છે તેમાં નવી ફાળવણી પર રોક લગાવી છે અને હાલમાં સેલ્સ અને કન્સ્ટ્રક્શન પર કોઈ અસર નહીં પડે એવું તેમને રિપોર્ટમાં જણાવ્યું છે। તેમણે એમ પણ કહ્યું છે કે પ્રી સેલ્સ પર નજીકના ગાળામાં પણ એક મર્યાદિત અસર રહેતી જોવા મળી શકે છે। મજબૂત માંગને જોતા કેન્સલેશન રિસ્ક અહીંયાથી તેઓને ઓછું લાગી રહ્યું છે। DTCP તરફથી અગાઉ મેળવેલી મંજૂરીઓને ધ્યાનમાં રાખતા કાર્યવાહી જે છે તે કંપનીના પક્ષમાં આવવાની વધારે અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે કે ફેવરેબલ છે, કંપની માટે રહી શકે છે ફેવરેબલ, અને નિર્ણય કંપનીના પક્ષમાં નહીં રહ્યો તો વેલ્યુએશન પર અહીંયાથી આપણને અસર આવતી જોવા મળી શકે છે। તો ઓવરઓલ જે રિપોર્ટ છે એના લીધે સ્ટોકમાં પણ એક અત્યારે આપણને તેજી જોવા મળી રહી છે। એટલે જો અહીંયાથી ખાસ કરીને તેજી સાથેનું કામકાજ આજના દિવસે થઈ રહ્યું છે ઓબેરોય રિયલ્ટીની અંદર। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। જુઓ અહીંયા પણ એક નવા લોંગ